નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ વધીએ તો ખરેખર આપણે 9 પાઠ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે 10મા પાઠની અંદર આગળ વધવાનું છે. તો 10મા પાઠની અંદર આગળ વધીએ. બહુ ટૂંકો પાઠ છે અને આ પાઠ આપણા માટે ખૂબ અગત્યનો છે. ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ખેતી ક્ષેત્રની જેમ જ આ ઉદ્યોગ ક્ષેત્ર ઉદ્યોગો વિશેની વાત આ પાઠમાં આવે છે. ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં આપણે 10મો પાઠ અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી અને આગળ વધીએ. નમસ્કાર મિત્રો. દુનિયાના દેશોમાં 3 ક્ષેત્ર કામ કરતા હોય. ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય અને સેવા ક્ષેત્ર હોય. એમ ત્રણેય ઉત્પાદકીય ક્ષેત્ર કહેવાય અને ત્રણેય એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એમાં સમન્વય પણ જોવા મળે. એ પૈકી ઉદ્યોગિક મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોય તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે. સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. અહીં શું વાત કરવામાં આવી છે કે ભાઈ સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના દેશોને ઔદ્યોગિક દેશો કહેવાય. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીનો મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોય શકે. અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં જે ખેતીને પોતાનો મુખ્ય વ્યવસાય છે એ પણ અત્યારે વિકસિત દેશોમાં છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. જે દેશે વિકસિત બનવાનું છે એ દેશે પોતાના દેશની અંદર ખૂબ પ્રગતિ કરવી પડે અને લોકોને રોજગારી આપવી મળે. એ આપે પછી જ આગળ વધી શકે છે. આપણા દેશમાં રોજગારી ખેતીમાં ઘણી છે પણ આપણે વિકસિતમાં નથી આવતા. કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ તે નથી. ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય જેવા સંખ્યાબંધ ઉદાહરણ જોવા મળે છે. જેથી વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે. મિત્રો, દરેક દેશે સમજવું પડે કે પોતાના દેશની અંદર જેટલો પણ વિકાસ થઈ રહ્યો હોય એ વિકાસ ઉદ્યોગ ક્ષેત્રનો પણ એટલો થવો જોઈએ. એ ખૂબ મહત્વનો છે. હવે ઉદ્યોગ ક્ષેત્રનું શું મહત્વ છે કે ભાઈ દેશના ઝડપી વિકાસ માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રોજગારીની નવી તકો સર્જવા માટે અને અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી રોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકરણ જરૂરી છે. ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે જ નહીં પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે. મુખ્ય મુદ્દાઓ પરથી આપણે સ્પષ્ટ થયા. મિત્રો, દેશમાં ઝડપી આર્થિક વિકાસ માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને રોજગારીની નવી તકો સર્જવી હોય એના માટે અર્થતંત્ર માટે અને એના સાધનોના મહત્તમ વપરાશ માટે લોકોની આવક ઝડપથી વધે એ માટે લોકોના જીવન ધોરણમાં ઝડપથી સુધારો થાય એ માટે ભારતમાં અનેક પ્રશ્નો બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. ઔદ્યોગિકરણ એ માત્ર સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ જરૂરી છે. એટલે એનાથી જ આપણે આર્થિક વિકાસ હાંસલ કરી શકીએ. તો એમાં સૌથી પહેલી બાબત કીધી કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે જે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું તે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસના કારણે ઘટતું જાય છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધતો જાય છે. અર્થતંત્રના જે પ્રયાસો થઈ રહ્યા છે, આયોજિત પ્રયાસો થઈ રહ્યા છે, એમાં ખાસ કરીને જે વાત કરવામાં આવી છે
કે ભાઈ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો શરૂઆતમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘણો હતો, પરંતુ ત્યાર પછી ઔદ્યોગિકરણનો વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થયો, એટલે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો ને ઉદ્યોગોનો ફાળો વધ્યો. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોને રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધારે હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય નહીં. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જે 13-14માં રાષ્ટ્રીય આવકના 27% જેટલો હિસ્સો પ્રાપ્ત થતો હતો, એટલે વધારો થયો. સ્થિર ભાવે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો, જેમાંથી એ કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો. અહીં એ પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો પણ ખૂબ અદભુત પ્રવાહી. આપણા દેશમાં સેવા ક્ષેત્રનો ફાળો પણ વધ્યો. પહેલાં કેટલું પ્રમાણ હતું ઉદ્યોગ ક્ષેત્રનું? તો 16.6%. અત્યારે કેટલું થયું છે? તો 27%. એટલે કે સેવા ક્ષેત્રનો ફાળો વધ્યો. એમાં આ ખેતી ક્ષેત્રનો પણ ફાળો ભલે ઘટ્યો હોય પણ તેનું મહત્વ વિશેષ થયું. ત્યાર પછી મિત્રો આપણે વાત કરવામાં આવી છે રોજગારીની વાત કરવામાં આવી. તો ચાલો મિત્રો રોજગારી વિશે વાત કરીએ. રોજગારી તો ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે આપણા દેશની અંદર વસ્તી ખૂબ વધારે છે અને દરેક લોકોને ઉત્પાદનના કાર્યમાં કામનો મોકો મળતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપે જોવા મળે છે. હાલમાં આપણે જોઈએ છીએ વસ્તી ખૂબ વધારે છે, બધાને કામ ન મળે એટલે બધા બેકાર વધારે રહે, એટલે બેકારીનો પ્રશ્ન વિકટ જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતા વૃદ્ધિ થયેલ જોવા મળે છે. વર્ષ 1951માં 10.6% શ્રમિકોને ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મળતી હતી, તે પ્રમાણ વધીને 2011 અને 12માં 24.3% થયું. એટલે કે આશરે 50 વર્ષની અંદર, 60 વર્ષની અંદર ફાળાની અંદર મિત્રો કેટલો વધારો થયો એ આપ જોઈ શકો. 24.3%. અને પહેલાં જે આ પ્રમાણ હતું એ માત્ર 10.6%. એટલે કે એમાં પણ જે વિકાસ થવો જોઈએ તે થયો છે, પણ જોઈએ તેટલો નહીં. એટલે ઉદ્યોગ ક્ષેત્રે નાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેમનો વ્યાપક વધારો થાય અને રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર તો જ આપણે ફેરફાર લાવી શકાય. એ વાત અહીંયા આપણને રોજગાર ક્ષેત્રમાં કરવામાં આવી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરવામાં આવી છે નિકાસ આવકની વાત કરવામાં આવી છે. તો નિકાસ આવક જે છે એ જોવા જઈએ આપણે તો કે ભાઈ સ્વાભાવિક છે, ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારે અર્થતંત્રમાં પાત્ર અધિદેશ નિકાસ કરીને વિદેશી ઉડિયામણની કમાણી સર્જી છે. જે ઉડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓ આયાત કરવા ખૂબ ઉપયોગી સાબિત છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવક જે થતી હતી એમાં 2.3% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નોથી પ્રાપ્ત થતો હતો. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્રનો અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે. ઉપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હુડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષી શકે છે. તો સ્વાભાવિક રીતે આપણે જે વાત કરી છે કે ભાઈ આપણા દેશમાંથી જે નિકાસ થતી હતી એ નિકાસમાંથી જે આપણને આવક મળતી હતી એ ખૂબ મોટી આપણા માટે ઉપલબ્ધિ કહી શકાય ને. એના માટે હુડિયામણ જે છે એ આપણે કમાણી કરી શકીએ અને અર્થતંત્રની અન્ય અસર ધરાવતી વસ્તુઓ આયાત કરવાની ખૂબ મોટી અને ઉપયોગી સાબિત થઈ છે. પરોક્ષ રૂપે અર્થતંત્રે અન્ય વસ્તુઓની જરૂરિયાત પણ સંતોષે. તો આ નિકાસ આવકની વાત કરવામાં આવે તો 2/3 ભાગ, કુલ નિકાસના 2/3 ભાગ જે છે ઉદ્યોગમાંથી આપણને પ્રાપ્ત થતી હોય. ત્યાર પછી મિત્રો આપણે એવી વાત કરવામાં આવી છે કે અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવો હોય તો એમાં ખેતી ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્ર એ સંપદ આર્થિક વિકાસ માટે, ઝડપથી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા
સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત રૂપે રહેતો હોવાથી લોકોની મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય. ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારીની આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ થાય છે. સ્વાભાવિક રીતે મિત્રો અહીંયા વાત કરીએ તો લોકો પોતાની આવક ઉદ્યોગમાંથી જે કમાતા હોય એમાંથી એક ભાગ જે છે એ પોતે બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકો મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય અને મુખ્યત્વે એ આનંદ અને પ્રમોદ માટેની જરૂરિયાત છે ને ઉદ્યોગ પૂરી પાડે. એટલે ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા તો પછાત વિસ્તારમાં પણ રોજગારીની આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપથી અને સમતોલ વિકાસ થાય છે. એટલે કે જે એવો વિસ્તાર છે કે જ્યાં રોજગારી ઊભી કરવાની જરૂર છે ત્યાં પણ સરકાર પોતે રોજગારીનું સર્જન કરે છે અને અર્થતંત્રનો ઝડપથી અને સમતોલ વિકાસ થાય એવું સરકાર કરે છે. ત્યાર પછી મિત્રો વાત કરી ખેતીનું આધુનિકીકરણ. ખેતી માટે આધુનિક શસ્ત્રો આપણને ક્યાંથી મળે છે? એટલે ઉદ્યોગમાંથી પ્રાપ્ત થાય છે. તો ઉદ્યોગ ક્ષેત્ર જે છે એના માટે આધુનિકીકરણ ખેતી ક્ષેત્રનું કરવા માટે ખૂબ ઝડપી અને સારા પરિબળો હોય છે. અહીંયા જે આપણે જે વાત કરી છે મિત્રો કે ભાઈ સ્વાભાવિક રીતે કોઈ પણ દેશની અંદર ખેતી મહત્વનો રોલ ભજવે. એમાં ઝડપી અને જમીન માટે વિકાસ માટે અને શ્રમની ઉત્પાદકતા વધારવા માટે ખેતીનું આધુનિકીકરણ થવું જોઈએ. ખેતી ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય. ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય. પરવાળે શું થાય કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા અપનાવેલી નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે. અહીંયા આધુનિક ખેતીની વાત કરવામાં આવી છે, આધુનિક ખેતીકરણની વાત કરવામાં આવી છે. ઝડપથી વિકાસ આપણે કરી શકીએ છીએ. જો ઉદ્યોગોનો વિકાસ થશે તો ખેતીને તમામ સાધનો મળી રહેશે અને ખેતીનો વિકાસ થશે અને જંતુનાશક દવા વગેરે જેવા પરિબળોને આપણે વિકાસિત કરી શકીએ. અર્થતંત્રનું મજબૂત માળખું કરવા માટે મિત્રો ઔદ્યોગિક ક્ષેત્ર હોવું જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન થાય છે. દેશ માટે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલ વગેરે બાંધકામ ઉપયોગમાં થાય છે. ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રેક્ટર, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય તમામ વાહનો આ બધું ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પૂરું પાડે અને અર્થતંત્રનું જે પાયાનું માળખું જે છે એને સબળ બનાવે છે, મજબૂત બનાવે છે. ઉપરાંત સંરક્ષણના સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્ક પણ ઉદ્યોગમાં બને અને આ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા તૈયાર કરવામાં આવતા હોવાથી વિદેશો પરનું અવલંબન પણ ઘટે. આપણે બહારથી જે ખરીદી કરવી પડે છે એ પણ કરવી પડતી નથી અને અર્થતંત્રનું માળખું જે છે વધારે મજબૂત બને છે અને દેશ પણ ખૂબ ઝડપથી આર્થિક વિકાસ કરે છે. ઉદ્યોગોના કારણે મિત્રો સામાજિક માળખામાં ફેરફાર થાય છે. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન પણ થાય છે. શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમૃદ્ધિ, નવી સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો પણ ખીલે. જ્યારે સામા પક્ષે દેશમાં વિકાસ થવાથી લોકોની આવકમાં વધારો થવાથી અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ એટલે કે પુરાણી પદ્ધતિવાળું જીવન ધોરણ, સંકુચિત માનસિકતા, જળ વલણ વગેરે જેવી બાબતોમાં ઘટાડો થાય છે અને આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે. મિત્રો જો ઔદ્યોગિક વિકાસ થશે તો દેશની અંદર સામાજિક માળખામાં પણ પરિવર્તન આવશે અને દેશ ઝડપથી વિકાસ કરશે એવું પણ મિત્રો બને. તો આજે વાત કરવામાં આવી છે ઔદ્યોગિક મહત્વની વાત કરવામાં આવી છે જે આપણા 10મા પાઠ માટે ખૂબ અગત્યનું છે. અહીંયા આપણે રાખીએ છીએ, બાકીનું આવતીકાલે. ધન્યવાદ.